નમસ્તે ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત સંઘની યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જીરુના ભાવ, જીરુના વાયદા સાથે જ વિવિધ યાર્ડના બજાર ભાવ અને અત્યારે વખારિયાઓ અને સાથે જ વિદેશની શું માહિતી છે તે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ જીરુ બજાર અને વાયદા બજારથી શરૂઆત કરીએ તો વાયદા બજારમાં પાછલા એક અઠવાડિયાથી ઢીલા જોવા મળે છે ને જે વાયદો 30,000ની સપાટીએ પહોંચ્યો હતો તે અત્યારે 26,000નો થઈ ચૂક્યો છે ને સાથે ચાઇનામાં હવે નવા જીરાની આવકો થવા લાગી છે, પરંતુ સાચી માહિતીના અભાવે હજી બજાર ટકેલું છે। જો ચાઇનાની અંદર જીરુનો સ્ટોક વધારે થશે તો હજી પણ બજાર ઢીલું પડવાની ધારણા છે। જ્યારે જીરુના હાજર બજારની વાત કરીએ તો જીરુ બજારમાં ધીમો ઘસારો ચાલુ છે અને બજારો આજે પણ 25થી લઈને 50 ઘટી હતી। ખાસ કરીને નિકાસ ભાવમાં હવે ઘટાડો થવા લાગ્યો છે ને જીરુના ચાઇનાનો ક્રોપ લઈને હજી પણ કોઈ સાચી માહિતી મળી નથી। અમુક વર્ગ બમણા પાકનું કહી રહ્યો છે, પરંતુ ચાઇનાનો પૂછપરછ ચાલુ છે ને આ ઇન્ટરવ્યૂમાં માત્ર પોતાના ભાવ જ નક્કી કરવા માટે અત્યારે બધા મથી રહ્યા છે। પાછી ચીનમાં જો ખરેખર ઓછો પાક છે તો એ અંગે બજારમાં હજી ઘણું અઢવક દેખાય છે ને ઉપરાંત જીરુના ભાવમાં હવે શું થશે તેની વાત કરીએ તો જીરુના ભાવમાં હવે મોટી તેજીની કોઈ શક્યતાઓ પણ દેખાતી નથી। જ્યારે હાજર બજારની વાત કરીએ તો પ્રતિ મણે જીરુના ભાવ અત્યારે 4,500થી લઈને 5,100 રૂપિયા સુધીના બોલાતા હતા। સાથે જ ક્વિન્ટલની વાત કરીએ તો ક્વિન્ટલના ભાવ પણ 15,000થી લઈને 23,000 કે સારામાં 26,000 સુધીનું બજાર જતું હતું। હળવદ 4700થી 5,156, ઊંઝા 4700થી 5,350, હારીજ 4550થી 4,990, પાટણ 4,900થી 4,901, ભાવનગર 5,155થી 5,156, વિસાવદર 4,000થી 4,474, ધ્રોલ 3500થી 5,200, માંડલ 4701થી 5,101, બાબરા 4765થી 4,875, ઉપલેટા 4550થી 4,940, ધોરાજી 4500થી 4,821, પોરબંદર 4725થી 5,000, જૂનાગઢ 4300થી 4,990, સાવરકુંડલા 3500થી 4,921, મોરબી 4700થી 5,162, રાજુલા 2,000થી 5,001, કાલાવાડ 3,000થી 4,950, જામજોધપુર 3,000થી 5,041, જામનગર 2800થી 5,030, મહુવા 4,001થી 4,002, રાજકોટ 4300થી 5,175, ગોંડલ 3101થી 5,101, જેતપુર 2450થી 5,121, બોટાદ 3300થી 5,070 રૂપિયા।